પછી મને કંટાળો આવી ગયો, પછી મને પ્રાઇવેટ પાર્ટમાં બહુ પ્રોબ્લેમ થઈ ગઈ. પછી હું કાંકરિયા હોસ્પિટલમાં બતાવ્યું, કેમ કે એને મને એવું કીધું કે બીજા કોઈ ડૉક્ટરને બતાવવા આવે, અમારે કંઈક દેખાતું નહીં, તમારા શરીરમાં બીજી કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ હશે. પછી કાંકરિયા હોસ્પિટલમાં ગઈ, ત્યાં મને ખબર પડી કે મારે પહેલાં ઓપરેશનમાં જ મિસ્ટેક ફરી થયેલી છે. 3 ઓપરેશન કર્યા તોય મિસ્ટેક મૂકી દીધી એ લોકોએ. તો મારે ફિસ્ટોલા થઈ ગયેલું છે. મિસ્ટેકમાં એવું હતું કે મારે પેશાબની અને સંડાસની નળી એક કરી નાખી હતી એ લોકોએ. પછી મારે ફરી 3 ઓપરેશન આવશે એમ કીધું એમને. પછી મારે પહેલો જ ઓપરેશનનો 5 લાખ ખર્ચો કીધો, અને મારા જોડે એટલા પૈસા હતા જ નહીં, કેમ કે મેં પહેલાં જ 2024માં આટલા પૈસા ખર્ચી ચૂકી હતી. પછી મારા એક ઓળખીતા ડૉક્ટર હતા, એમને મને ઉન્નતિ પટેલને ત્યાં મોકલાયું સર્જન હાઉસમાં. ત્યાં મેડમને મારો પ્રાઇવેટ પાર્ટ જોઈને જ ખબર પડી ગઈ કે બહુ મોટી પ્રોબ્લેમ છે. પછી એમને મને MRI રિપોર્ટ કરાવ્યો. MRI રિપોર્ટમાં ખબર પડી ગઈ કે ફરી ફિસ્ટોલા થયેલું છે અને ફરી 3 ઓપરેશન આવશે. તો અત્યારે મારે ઉન્નતિ પટેલને ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે. પહેલો એને ઓપરેશન થયું કોલોનોસ્કોપીનો, મને બેગ બહાર કાઢેલી છે 8 મહિનાથી, અને અત્યારે મારે 9મા મહિનામાં ફરી ઓપરેશન બીજું કરાયું. એ બી મોટા ભાગનું ઓપરેશન છે, 8 કલાકનું ઓપરેશન ચાલ્યું. એમાં બી મારે બહુ મોટું ઓપરેશન થયું છે. બેગ એના માટે મૂકી છે કે મારે પેશાબની જગ્યાએથી સંડાસ ના આવે. પછી એ લોકોએ અંદર જે પહેલાં ઓપરેશન કર્યું હતું 2024માં કૃષ્ણાબેનના ત્યાં, એ ઓપરેશન વખતે જે મોટા આંતરડામાં ટાંકા લીધા હતા ને, એ ટાંકા બધાય ખુલી ગયા હતા. એમને જ્યારે ઓપરેશન ઓપન કર્યું ને ત્યારે એમને ખબર પડી. તો મારે 1 ઇંચ જેટલું 2 ઇંચ જેટલું આંતરડું હળી ગયું હતું, એ કાપીને ફરી બીજું જોઈન કરેલું છે એમને. એટલે એમને હજી એમ ગેરંટી તો આપી જ નથી કે ઓપરેશન કમ્પ્લીટ જ થશે એમ, કેમ કે અગાઉ જ બહુ ઓપરેશન બગડેલું છે, એટલે અત્યારે બી એમને ગેરંટી આપી જ નથી. સ્ટોમાં મારું કાયમ માટે બી બહાર રહી શકશે. કાર્યવાહીમાં અમે તો જે કરવાની હતી બધી કરી સાહેબ, કે અમે નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમ્પ્લેન્ટ કરી, અરજી આપી, પણ એમાં મને કોઈ એ મળ્યું નથી. DCP ઓફિસ ગયા અમે, ત્યાં પણ કંઈ મને એ મળ્યું નથી. એ લોકોએ ખાલી એમ કીધું કે મેડિકલ બોર્ડનો જે રિપોર્ટ આવશે એના આધારે અમે ચાલશું. અને મેડિકલ બોર્ડનો રિપોર્ટમાં એવું આવ્યું કે ડૉક્ટરોની કોઈ ભૂલ નથી. સિવિલ હોસ્પિટલ એમને મેડિકલ બોર્ડ બેઠું, પણ ત્યાં મારે કોઈ બોલાવવામાં નહીં આવી કે મેડિકલ બોર્ડમાં એ બી નહીં જોયું કે ભાઈ પેશન્ટની પોઝિશન કેવી છે. તો મારે એમ કહેવું છે કે મારા એમની ભૂલ નથી. તો હું જ્યારે સર્જન હાઉસમાં ગઈ હતી ત્યારે તો મારે ખાલી નાની ગાંઠ જ હતી, મારે કોઈ આંતરડામાં કટ નહોતી. તો એટલી બધા 6 ઓપરેશન, મને પછી ડૉક્ટરો ગાંડા છે કે હું ગાંડી છું એ મને ખબર નહીં પડતી, કેમ કે મારે 6 ઓપરેશન પછી મારે આખું પેટ ચીરી નાખ્યું છે. મારું પોસ્ટમોર્ટમ થઈ ગયું એવું સમજો તો ચાલશે.